રાજસ્થાનથી દબોચી લેવાઈ છે। કીર્તિ સામે નોંધાઈ છે 3 ફરિયાદો। વિવાદોનું બીજું નામ બનેલી કીર્તિ પટેલની જૂનાગઢ પોલીસ દ્વારા રાજસ્થાનમાંથી ધરપકડ કરી લેવામાં આવી છે। જૂનાગઢમાં 7 દિવસમાં તેની સામે 3 પોલીસ ફરિયાદ નોંધાઈ છે। પોલીસ કીર્તિ પટેલે રાજસ્થાનથી લાવીને જૂનાગઢ પહોંચી હતી। ત્યારબાદ તેને સિવિલ હોસ્પિટલ લઈ જવાઈ હતી। કીર્તિએ મોઢા પર દુપટ્ટો બાંધ્યો હતો। કીર્તિ સામે 16 ફેબ્રુઆરીએ જૂનાગઢમાં શિવરાત્રીના મેળામાં મહિલા પીઆઈ કેજે મોડવાળા નોંધવામાં આવી હતી આ ફરિયાદ। આ મહિલા પોલીસ અધિકારીએ તેની સાથે ધમકી, શાંતિભંગ અને ફરજમાં રૂકાવટ બાબતે પોલીસ ફરિયાદ કરી હતી। ત્યારબાદ 18 ફેબ્રુઆરીના રોજ ભાલકા તીર્થ નજીક આવેલા નિરાલી ખોડિયાર ઉદાસીન આશ્રમના મહામંડલેશ્વર સ્વામી બજરંગદાસ ઉદાસીન બાપુ દ્વારા ફરિયાદ નોંધવામાં આવી હતી। તેમણે સદીઓ જૂની ધાર્મિક પરંપરાનો ભંગ કરવા અને મૃગીકુંડની ગરિમાને ઠેસ પહોંચાડવા બદલ આ ફરિયાદ કરી હતી। જ્યારે 21 ફેબ્રુઆરીના રોજ કીર્તિ પટેલ અને તેની ટોળકીના ત્રાસથી ફિનાઇલ પી લેતા અફજલ સીડાએ ફરિયાદ નોંધાવી હતી। આમ હવે કીર્તિ સામે કાયદાનો ગાળિયો વધુ કસાયો છે અને આગામી સમયમાં કીર્તિ પટેલની મુશ્કેલીઓ વધી શકે છે।